લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્કમટેક્સ ફેડરેશન યુનિયન અને આઈટી ગોવા એસોસિએશનના સંયુક્ત મંચ દ્વારા તેમની માંગોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે। અગાઉ ધરણા કાર્યક્રમ યોજાયો હતો। વડોદરામાં પણ ઇન્કમટેક્સ કચેરી ખાતે કર્મચારીઓએ આખો દિવસ ધરણા ઉપર બેસી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 8મા પગાર પંચની તાત્કાલિક રચના, સિનિયર અને ઓએસ માટેના ભરતી નિયમોમાં અંતિમ સ્વરૂપ આપી તેનો અમલ તથા વિવિધ વહીવટી પ્રશ્નોના ત્વરિત નિરાકરણનો સમાવેશ થાય છે। કર્મચારીઓની 10 માંગોમાંથી કોઈ પણ પૂરી કરાઈ નથી, જેને લઈને આગળ જણાવ્યા પ્રમાણે હાફ ડે વોકઆઉટ આજે થયો હતો। ગઈકાલે મીટિંગ હતી, જેમાં 10 ડિમાન્ડને ગવર્મેન્ટ સામે મુકાઈ હતી, પણ તેની સામે જરૂરી એક્શન લેવાઈ નથી। તો ફ્યુચરમાં જે પણ ઉપરથી CHQના કોલ આવશે તો 13 તારીખે ફૂલ ડે સ્ટ્રાઇક છે અને આગળના જે પણ કંઈ ઓર્ડર CHQ દિલ્હીથી આવશે એ પ્રમાણે ધરણા પ્રોગ્રામ, સ્ટ્રાઇક જેવા પ્રોગ્રામ થશે। આજે બધા હાફ ડે વોકઆઉટમાં છે તેમ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સર્કલ જનક જોશી દ્વારા જણાવ્યું હતું। અન્ય કામદાર અગ્રણી LP યાદવ જે વડોદરા યુનિટના પ્રેસિડેન્ટ છે, તેમણે જણાવ્યું હતું કે 10 સૂત્રીય માંગોને લઈને આજનો હાફ ડે વોકઆઉટ પ્રોગ્રામ કરાયો છે। જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય આગળ પણ આંદોલન ચાલુ રહેશે। જ્યાં સુધી સકારાત્મક निर्णय नहीं આવે અમારું આંદોलन ચાલુ રહેશે। जेसीए की 10 सूत्री डिमांड को लेकर जो एजुटेशन प्रोग्राम चल रहा है, उसी के सिलसिले में आज का हाफ डे वॉकआउट का प्रोग्राम किया गया है जेसीए के द्वारा। और जब तक डिमांड नहीं पूरी होती है तब तक आगे भी एजुटेशन प्रोग्राम इसी प्रकार चला करे होगा। और CBD से बातचीत चल रही है, लेकिन जब तक पॉजिटिव रिजल्ट नहीं डिक्लेयर होता है तब तक हम लोगों का एजुटेशन प्रोग्राम चलते रहेगा। क्या मुद्दा है? मुद्दा है ICT, जैसे बताया कि वही कॉमन मुद्दे हैं। जैसे ITF IT गोवा के कॉमन मुद्दे हैं। AGT से रिलेटेड ये क्या जेसीए क्या कहते हैं, अपने जो AGT हुए हैं उसमें भी गड़बड़ी हुआ है। उसके बाद हमारा जो ये सीनियरिटी लिस्ट है ITO का, वो अभी तक फाइनलाइज नहीं हुआ है। ICT इंटरचार्ज ट्रांसफ़र का इशू है। उसके बाद और सब भी जो मुद्दे हैं, पे कमीशन का जो तो कॉमन इशू है, ये सब जो इशू के कारण हो रहा है। मेरा नाम LP यादव है, मैं प्रेसिडेंट हूँ। આજનો હાફ ડે વોકઆઉટ છે આગળના કીધા પ્રમાણે ગવર્મેન્ટે જે ડિમાન્ડ્સ અમારી જે છે 10 એમાંથી નેગોશિએટ કરીને કંઈ પૂરું કર્યું નથી। અને CHQમાં ગઈકાલે એક મિટિંગ હતી, એ મિટિંગમાં 10 ડિમાન્ડ્સ અમારી જે હતી પે કમિશનથી માંડીને એ બધી જ ડિમાન્ડ્સને ગવર્મેન્ટ સામે મૂકવામાં આવી હતી, પણ એની ઉપર કોઈ નેસેસરી એક્શન લેવામાં આવ્યા નથી। તો ફ્યુચરની અંદર જે બી આવે ઉપરથી CHQના જે કોલ આવશે એ 13 તારીખે ફૂલ ડે સ્ટ્રાઇક છે। અને આગળના જે બી ઓર્ડર્સ જે આવશે CHQમાંથી દિલ્હીથી એ પ્રમાણે આગળના ધરણા પ્રોગ્રામથી માંડીને આગળની સ્ટ્રાઇકથી માંડીને ઘણા બધા પ્રોગ્રામ્સ આગળ આવી રહ્યા છે। જો ગવર્મેન્ટ આના ઉપર એક્શન નહીં લે તો આ અમારા પ્રોગ્રામ્સને અમે કન્ટિન્યુ રાખવાના છીએ। આજે પૂરી ઓફિસ જે છે એમાં IT ગોવા એટલે ગેઝેટેડ યુનિયન અને ITF સાથે અમે ટોટલી બધા જ હાફ ડે વોકઆઉટમાં છીએ અત્યારે। મારું નામ જનક જોશી, હું જોઈન્ટ સેક્રેટરી ફોર ગુજરાત સર્કલ।